માવત જીતેન્દ્ર, અધ્યક્ષ ગુજરાત માજી સૈનિક સંગઠન. માજી સૈનિક સેવા ફાઉન્ડેશનની 2015માં એમની નીંવ રાખી હતી. સમયાંતરે એમાં તબદીલ કરી અને આજ ખૂબ વટવૃક્ષ સમાન ગુજરાત માજી સૈનિક સંગઠન, માજી સૈનિક સેવા ફાઉન્ડેશન આપની સમક્ષ ઉપસ્થિત છે. એમનો કાર્યક્રમ એ સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો અને સ્નેહ મિલન એટલે કે પરિવારની ભાવનામાં એકતા જાગૃત થાય, પરિવાર એકસાથે એકજૂથ બને, એવા ઉદ્દેશ્ય સાથે આપણે આ સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું. એમાં આપણે શહીદ પરિવારોનું સન્માન પણ કર્યું, વીર નારીઓનું સન્માન કર્યું અને અન્ય જે માજી સૈનિકો છે એને એચિવમેન્ટ પ્રાપ્ત કર્યું છે અથવા એમના બાળકોએ જે અભ્યાસમાં ખૂબ ઉચ્ચતર માધ્યમમાં સારા એવા પર્સન્ટેજ પ્રાપ્ત કર્યા છે એ તમામનું ભેટ સોગાદ આપીને અને આપણે સન્માન કર્યું છે. मेरा नाम रमन भाई चावड़ा है. मैं गुजरात माजी सैनिक संगठन में सीनियर वाइस प्रेसिडेंट के पद पर हूँ और हमेशा संगठन के लिए हम लोग कार्य करते रहते हैं. संगठन में 35,000 माजी सैनिक परिवार है. उनके सभ्यों के साथ जो भी गिन लीजिए उतनी संख्या होती है. और जो सैनिक शहीद होते हैं इनके परिवार को आपके संगठन की ओर से क्या सेवा दी जाती है? जब वो शहीद होता है सबसे पहले तो उसकी शमशान यात्रा में उसको इज्जत के साथ फौज में जैसे भी उसका संस्कार, अंतिम संस्कार किया जाता है, उसी तरह उसको सम्मान के सहित उसको इस विदा किया जाता है. इसके बाद उसके परिवारजनों की देखभाल करते हैं, क्या कुछ उनकी प्रॉब्लम है उनको उनके लिए कार्य करते हैं.